ચલો, પાર્થને કહો ચડાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ. આ યુદ્ધ એટલે પરીક્ષારૂપી યુદ્ધ. આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા માટેનું યુદ્ધ છે. તો આપણે આપણા હથિયારો સજાવીએ અને મ્યાન કરીએ. તો એક આપણે ટેસ્ટ સિરીઝ પૂરી કરી. આજે આપણે જોવાની છે શિક્ષક સહાયક ટેસ્ટ સિરીઝ 2. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે ખાસ ધ્યાન રાખજો. પહેલો પ્રશ્ન, પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925માં કોણે શરૂ કર્યો? 1925માં પ્રતિભા સંપન્નનો અભ્યાસ કોણે શરૂ કર્યો? તો એનો જવાબ છે સી. ટર્મને. અહીંયા બીજો એક પ્રશ્ન બની જાય, હારો કહી જ દઉં કે ટર્મને પ્રતિભા સંપન્ન વ્યક્તિનો અભ્યાસ ક્યારે કર્યો? 1925માં. બીજો પ્રશ્ન, લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે? તો એનો જવાબ સી. ભાષાકીય બુદ્ધિ. અને આ તમારે શીખવું હોય તો ધોરણ 12માં ત્રીજો પાઠ, અને એમાંય તે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત તમારે સમજવો પડે, ભણવો પડે. બરાબર? ન સમજાતું હોય તો મેં અગાઉના લેક્ચરમાં આ 12માનો ત્રીજો પાઠ મેં મૂકેલો છે, જોઈ લીજો. ફ્રીમાં છે, બધું ફ્રીમાં છે. મોજ કરો વાલા, મોજ કરો, મોજ. પછી જોઈએ, વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો? તો વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની પ્રથમ વ્યાખ્યા આપી છે એબિંગહોસ. કોણે? એબિંગહોસ. બિન એન સાયમને કસોટી આપેલી છે. ટર્મનભાઈ આપણે હમણાં જ ભણ્યા, પ્રતિભા સંપન્ન 1925માં વાત કરી. જેપી દાસનો 5 સિદ્ધાંત છે. પણ વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રથમ પ્રયાસ એબિંગહોસે કર્યો. કોણે? એબિંગહોસ. એટલે એ જવાબ સાચો. ચોથું, ફ્લેન્ડર્સની આંતરક્રિયા પદ્ધતિમાં કુલ કેટલા વિભાગો છે? ફ્લેન્ડર્સની આંતરક્રિયા પદ્ધતિમાં કુલ કેટલા વિભાગ છે? મિત્રો ધ્યાન આપજો. તો એ 2 જવાબ બની શકે, 10 અને 3, એટલે કે બી અને ડી. પણ 10 નહીં આવે. સોરી, જવાબ છે ને એ 10 આવશે, 10 વિભાગ આવશે એની અંદર. ફ્લેન્ડર્સની આંતરક્રિયા પદ્ધતિમાં કેટલા આવશે? 10 આવશે. આપણો જવાબ બી હાંસો પડશે, 10. પણ અહીંયા ડી જવાબ ખોટો છે. બી જવાબ આવશે 10. પણ 3 જવાબ કઈ રીતના બને એ કહી દઉં. તો આ 10ના પાછા ફ્લેન્ડર્સે 3 ભાગ પાડ્યા છે. બરાબર? કયા? તો કે શિક્ષક કથન, વિદ્યાર્થી કથન અને મૌન અથવા ગૂંચવાડો. મતલબ કે આ 10ના પાછા કેટલા ભાગ પડ્યા? 3. કયા? શિક્ષક કથન, વિદ્યાર્થી કથન અને મૌન અથવા ગૂંચવાડો. હવે 10 ને પાછા 3 ભાગમાં કઈ રીતના વિતરણ કર્યા? તો કે શિક્ષક કથન છે ને એમાં 7 વિભાગ આવશે, વિદ્યાર્થી કથનની અંદર 2 અને મૌન અથવા ગૂંચવાડામાં 1. એટલે 7 ને 2 8 ને 7 ને 2 9 ને 1 10. બરાબર ને? આગળ જોઈએ આપણે.
ભાષા મુક્ત બુદ્ધિ કસોટી કોના માટે અનુકૂળ છે? જેમાં ભાષાનો ઉપયોગ ન હોય, ચિત્ર હોય, એવું ઘણું બધું હોઈ શકે, સંકેતો, પણ ભાષા ન હોય, કોના માટે અનુકૂળ છે? જવાબ ઓપ્શન આપ્યો નાના બાળકો, બી બહેરા મૂંગા, સી અભણ વ્યક્તિઓ કે ડી આપેલ ત્રણેય. તો એનો જવાબ આવશે મિત્રો આપેલ ત્રણેય આવશે. બરાબર, આપેલ ત્રણેય. કારણ કે નાના બાળકોને હજી ભાષા વિકાસ થઈ નહીં હોય. બહેરા મૂંગા કઈ ભાષા સાંભળી શકે નહીં, સમજી શકે નહીં, શીખી શકે નહીં. બરાબર, અભણ વ્યક્તિ હોય એને ક્યાંથી ભાષા આવડે? એટલે ભાષા મુક્ત છે ને આ ત્રણેય માટે છે, એટલે ડી જવાબ સાચો આવશે, આપેલ ત્રણેય. છઠ્ઠું, એડીએચડી નું પૂરું નામ આવે તેમાં એચ નો અર્થ શું થાય? એડીએચડી તો જો આખું નામ બોલું, અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર. તો કયો બોલ્યો હું? એ એટલે અટેન્શન, ડી એટલે ડેફિસિટ, એચ એટલે જો એચ એટલે એચ આપણે એચ પૂછ્યું છે, એચ એટલે હાઇપર એક્ટિવ. આવ્યો જવાબ, હાઇપર એક્ટિવ એટલે એ જવાબ આવશે. કયો આવશે? એ. અને છેલ્લું જે ડી છે એ તો ડિસઓર્ડર થાય છે, એટલે એચ નો અર્થ થાય છે હાઇપર એક્ટિવ. દિવ્યાંગ બાળકો માટે કયો કાયદો અમલમાં આવ્યો? તો જવાબ RPW 2016, એટલે સી જવાબ આવશે, RPW 2016. હવે RPW નું પૂરું નામ શું? તો ધ રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી. આર એટલે રાઇટ્સ, પી એટલે પર્સન, ડબલ્યુ એટલે વિથ અને ડી એટલે ડિસેબિલિટી. 2016માં અમલમાં આવ્યો. એબીસી નું પૂરું નામ જણાવો. તો એબીસી નું પૂરું નામ છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, એટલે સી જવાબ સાચો બનશે. એનઈપી 2020માં કુલ કેટલા વિભાગ અને પ્રકરણો છે? તો જવાબ એ આવશે, 4 વિભાગ છે. જો એનઈપી 2020 નવી શિક્ષણ નીતિ, નેશનલ એજ્યુકેશન પોલિસી, એમાં કેટલા વિભાગ છે? તો કે 4 વિભાગ. પ્રકરણ કેટલા? 27 પ્રકરણ. ફરીવાર બોલું, એનઈપી 2020માં 4 વિભાગ અને 27 પ્રકરણ. કસ્તુરીરંગન એમના અધ્યક્ષ હતા. નવું માળખું આપ્યું છે 5+3+3+4. એનઈપી 2020 મુજબ શરૂઆતના પ્રથમ 5 વર્ષનો તબક્કો કયો તબક્કો ગણાશે? તો કે ફાઉન્ડેશન સ્ટેજ. એટલે આપણને છે એ કઈ પોલિસી આપેલી છે? તો સરકારે આપી છે આપણને 5+3+3+4 આ પ્રમાણે આપણે ગોઠવણી આપેલી છે. હવે એમાં પહેલા 5 વર્ષ એટલે ફાઉન્ડેશન, તો પછીના 3, એની પછીના 3, એની પછીના 4 કયા? તો જોઈએ આપણે. જો અહીંયા આપ્યા છે કે પાયાનો તબક્કો એટલે ફાઉન્ડેશન સ્ટેજ છે, એમાં 5 વર્ષ હોય. તો એની ઉંમર હોય તો 3 થી 8 વર્ષની ઉંમરના હોય. એમાં સ્કૂલનામાં છે ને 3 વર્ષ, પ્રી પ્રાઇમરી સ્કૂલને આંગણવાડી છે એ 3 વર્ષની, અને પહેલું બીજું એટલે 5 વર્ષ છે એ પાયાના તબક્કામાં. પાયાનો તબક્કો પછી આવશે પ્રારંભિક તબક્કો, એટલે કે 3જું, 4થું અને 5મું ધોરણ. કયું ધોરણ? 3જું, 4થું, 5મું ધોરણ, પ્રારંભિક તબક્કો. એમાં ઉંમર કેટલી હોય? 8 થી 11 વર્ષની હોય. જેને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રિપેરેટરી સ્ટેજ કહેવાય. પ્રિપેરેટરી સ્ટેજ. હાલો, અહીંયા 5 3 પૂરું. હવે 6ઠું, 7મું, 8મું આવશે ને, મિડલ સ્ટેજમાં આવશે. 3 વર્ષ એ પહેલા 5, પછી પ્રિપેરેટરીની અંદર 3, મિડલ સ્ટેજની અંદર 3. કયા 3? તો કે ધોરણ 6, 7 ને 8. ઉંમર કેટલી થઈ જાય? 11 થી 14. અને છેલ્લો તબક્કો એ માધ્યમિક તબક્કો કહેવાય, સેકન્ડરી સ્ટેજ.
એટલે કે 4 વર્ષનો હોય, 9મું 10મું 11મું 12મું થઈ ગયા 4 વર્ષ. તો આ રીતના 5 + 3 + 3 + 4 થાય. 5 એટલે ફાઉન્ડેશન, પછી બીજા 3 આવે એ પ્રિપેરેટરી, પછીના 3 આવે મિડલ, અને છેલ્લા 4 આવે સેકન્ડરી સ્ટેજ ગણાશે. ચલો, સમજાઈ ગયું હોય તો આપણે આગળ વધીએ. આરટીઈ 2009ની કઈ કલમ અંતર્ગત બાળકને શાળામાં નાપાસ કરી શકાતું નથી? તો જવાબ આવશે કલમ 16. 16 મુજબ આપણે નાપાસ ન કરી શકાય. નો ડિટેન્શન પોલિસી, નાપાસ ન કરી શકાય. 17 મુજબ તો આપણે સજા ન કરી શકાય. 17માં શું કીધું? સજા નહીં કરવાની. 12મું, અનુચ્છેદ 21A ક્યારે ઉમેરવામાં આવ્યો? તો જવાબ આવશે એ. જો અનુચ્છેદ 21A આરટીઈને લગતો કાયદો છે, ફરજિયાત શિક્ષણનો અધિકાર આપે છે, એટલે એને મૂળભૂત અધિકારમાં સમાવેશ કર્યો. તો અનુચ્છેદ 21A ક્યારે ઉમેરવામાં આવ્યો? તો એ આવ્યું એટલે સુધારો થયો હોય, એટલે જવાબ આવશે 2002માં 86મો બંધારણીય સુધારો. આરટીઈ એક્ટ કયા સુધારાથી આવ્યો? 86મો બંધારણીય સુધારો 2002. નીચેનામાંથી કોને ભારતીય શિક્ષણનું મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? તો જવાબ છે વુડનો ખરીતો 1854. મેગ્ના કાર્ટા કોને કહેવાય? તો વુડના ખરીતાને. તો મિત્રો અહીં આગળ યાદ રાખજો કે હન્ટર કમિશનની સ્થાપના ક્યારે થઈ? 1882માં. વુડનો ખરીતો 1854માં. હાર્ટોગ કમિશન 1929માં અને સાર્જન્ટ યોજના 1944માં. હવે તમને આને કાળક્રમમાં ગોઠવવાનું કહેતો, ચાલો ભાઈ એને કાળક્રમમાં ગોઠવો, અને તમે સાલવારી આપી નથી તો આપણે સાલવારી યાદ હોવી જોઈએ ને. તો પહેલું કયું આવશે? વુડનો ખરીતો આવશે. પહેલે કમિશન કયું છે? બી, એટલે કે વુડનો ખરીતો. હાલો, પછી 1854 પછી કયું આવશે? જો 1882 એટલે કે હન્ટર કમિશન આવશે. ઉતરતા ક્રમમાં લઈએ તો પછી હન્ટર કમિશન. હજી એની પછી જો તો કયું આવશે? 29 કે 44? તો આવશે 29, એટલે સી જવાબ આવશે. પછી BAC, અને 1944માં કયું આવ્યું? ડી, એટલે કે સાર્જન્ટ યોજના. આ થઈ ગયું એને ઉતરતા ક્રમમાં આપણે ગોઠવું કહેવાય, કાળક્રમ પ્રમાણે ગોઠવું. કે પહેલું વુડનો ખરીતો 1854, પછી હન્ટર કમિશન 1882, પછી હાર્ટોગ કમિશન 1929 અને સાર્જન્ટ યોજના 1944. તો આપણો મેઇન પ્રશ્ન શું છે હવે જોઈ લઈએ, એ ન ભૂલાઈ જાય. કે કયા શિક્ષણના કાયદાને મેગ્ના કાર્ટા કહેવાય છે? કયા સુધારાને? તો જવાબ આવશે બી, વુડનો ખરીતો 1854. યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન 1948ના અધ્યક્ષ કોણ હતા? તો યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન છે ને આઝાદ ભારતનું પહેલું કમિશન છે 1947 પછીનું. જો 48માં બન્યું એટલે આઝાદ ભારતનું પહેલું કમિશન કયું છે? યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન 1948. એના અધ્યક્ષ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. અને મિત્રો 15મો પ્રશ્ન, જીસીઆરટીની સ્થાપના ક્યારે કરવામાં આવી? જો ગુજરાત સ્ટેટની વાત આવશે તો 1962માં, 61માં એનસીઆરટી, પણ 62માં જીસીઆરટી. જીસીઆરટીનું જૂનું નામ કયું છે? જુઓ તો મેં નીચે લખ્યું, તો એનું જૂનું નામ છે SIE. જીસીઆરટીનું જૂનું નામ SIE, એટલે કે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન, આવું નામ થાય છે. તો જીસીઆરટીની સ્થાપના 1962માં થઈ, આપણે જોયું. એનસીઆરટી હોય તો 1961. પછી આમાં 1960 આપ્યો એટલે સ્થાપના દિવસ, અને 67માં કંઈક સંશોધન થયું છે જીસીઆરટીમાં. હતા આજના
15 મોસ્ટ આઈએમપી પ્રશ્ન હજી પણ આવશે હો. જ્યાં સુધી પરીક્ષા ન આવે ત્યાં સુધી આ સિરીઝ ચાલવાની છે. અફલાતૂન તૈયારી કરો, જડબાતોડ જવાબ આપો. ચલો, અસ્તુ, ખૂબ અને ખૂબ સફળ થાવ એવી શુભકામના.